નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભગવાન શ્રી રામના દિવ્ય 8 ગુણોની. નમસ્તે આદિશક્તિ સ્વરૂપા ગર્ભવતી માતાઓ, જગત જનનીના ચરણોમાં વંદન સાથે આજનો વિડીયો શરૂ કરીએ. ગર્ભધારણ એ માત્ર જૈવિક ક્રિયા નથી, એ એક દિવ્ય સાધના છે. એક નવો જીવ જ્યારે પૃથ્વી પર આવવાની તૈયારી કરી રહ્યો હોય ત્યારે તે એક કોરી પાટી જેવો હોય છે. તેના પર કયા સંસ્કારના અક્ષર લખવા તે માતાના હાથમાં હોય છે. આપણે બધાએ અભિમન્યુની કથા જાણી છે, જેણે માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદવાની કળા શીખી હતી. આપણે ભક્ત પ્રહલાદને પણ જાણીએ છીએ, જેણે ગર્ભમાં નારદ મુનિ પાસેથી હરિભક્તિના પાઠ ભણ્યા હતા. આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગર્ભસ્થ શિશુ તેની માતાના વિચારો, લાગણીઓ અને આસપાસના વાતાવરણથી પ્રભાવિત થાય છે. તો પ્રશ્ન એ થાય કે આપણે આપણા બાળકને કેવું બનાવવા ઈચ્છીએ છીએ. જો આપણો આદર્શ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ હોય તો આપણે અત્યારથી જ એ 8 દિવ્ય ગુણોનું સિંચન કરવું પડશે, જે રામજીને ઈશ્વર બનાવે છે. ચાલો આજે આપણે જાણીએ કે એક ગર્ભવતી માતા કેવી રીતે પોતાના બાળકના ચારિત્ર્યમાં રામતત્વને લાવી શકે છે. ભગવાન રામનો પ્રથમ ગુણ છે ધૈર્ય અને સંયમ. જ્યારે મહારાજ દશરથે રામના રાજ્યાભિષેકની જાહેરાત કરી ત્યારે રામજીના ચહેરા પર કોઈ અતિશય હર્ષ નહોતો, અને જ્યારે તેમને 14 વર્ષના વનવાસની આજ્ઞા મળી ત્યારે પણ તેમના મુખ ઉપર કોઈ શોક નહોતો. આ છે ધૈર્ય અને સંયમ. માતાઓએ આ ગર્ભાવસ્થાની શારીરિક માનસિક ફેરફારોની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ક્યારેક મૂડ સ્વિંગ્સ આવે, ક્યારેક શરીરમાં પીડા થાય, પણ જો આ સમયે માતા પોતાના મનને સ્થિતપ્રજ્ઞ રાખે તો આવનાર બાળક અત્યંત ધૈર્યવાન બને છે. તે મુશ્કેલીમાં ગભરાશે નહીં, પરંતુ પોતાનો માર્ગ શોધશે. આ દિવ્ય ગુણના વિકાસ માટે ગર્ભવતી માતા દરરોજ સવારે 10 મિનિટ ઓમકારનું ઉચ્ચારણ કરે, મનમાં સંકલ્પ કરે કે મારું બાળક હિંમતવાન છે, ધૈર્યવાન છે, તે જીવનના ઉતાર ચઢાવમાં વિચલિત ન થાય તેવું મજબૂત છે. ભગવાન શ્રીરામનો બીજો દિવ્ય ગુણ છે મર્યાદાઓનું પાલન. શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે, કારણ કે તેમણે ક્યારેય ધર્મની મર્યાદાને ઓળંગી નથી. તે રાજા હતા પણ પિતૃભક્ત હતા, તે ઈશ્વર હતા પણ ગુરુના શિષ્ય પહેલા હતા. આજના સમયમાં શિસ્ત અને મર્યાદા એટલે માત્ર નિયમો નહીં, પરંતુ આચરણની શુદ્ધતા. ગર્ભવતી માતાએ આ સમય દરમિયાન એવા સાહિત્યનું વાંચન કરવું જોઈએ, એવા વિડીયો જોવા જોઈએ જે ગર્ભસ્થ બાળકના વિકાસમાં સહાયકારક હોય. જેવું જોશો તેવું જ બાળક બનશે. માતા મર્યાદામાં રહેશે તો બાળક ક્યારેય ઉદ્ધત કે તોફાની બનશે નહીં, પણ તે સંસ્કારી અને શિસ્તબદ્ધ બનીને રહેશે. તો આ અભ્યાસ તમારા બાળકની અંદર મર્યાદાના ગુણનો વિકાસ કરશે. ભગવાન રામનો ત્રીજો દિવ્ય ગુણ છે ક્ષમા અને કરુણા. રામજીએ શત્રુ રાવણને પણ અનેક તક આપી હતી. તેમની કરુણા એવી હતી કે તેમણે પથ્થર બનેલી અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને ખિસકોલીના નાના કામની પણ કદર કરી. માતાના હૃદયમાં જો આ સમયે કોઈના પ્રત્યે કડવાશ હશે, ગુસ્સો હશે કે વેરભાવ હશે તો તેની સીધી અસર બાળકની કોમળ ભાવનાઓ પર પડશે. ક્ષમા એ વીરોનું ભૂષણ છે. જો તમે અત્યારે કોઈને માફ કરી દેશો તો તમારું બાળક પણ વિશાળ હૃદયવાળું બનશે. તેનામાં દયાભાવ જાગશે, જે તેને ભવિષ્યમાં એક ઉત્તમ વ્યક્તિ બનાવવામાં મદદ કરશે. ભગવાન રામનો ચોથો દિવ્ય ગુણ છે વડીલોનો આદર સત્કાર. ભગવાન શ્રીરામ સવારે ઉઠીને સૌથી પહેલા માતા પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરતા. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ લખ્યું છે, પ્રાતઃકાલ ઉઠકે રઘુનાથા, માતુ પિતા ગુરુ ના વહી માતા. આધુનિક સમયમાં ઘણા ઘરોમાં કલેશ હોય છે, પણ માતાએ યાદ રાખવું જોઈએ કે તે એક નવી સૃષ્ટિનું સર્જન કરી રહી છે. જો તમે તમારા સાસુ સસરા કે માતા પિતા પ્રત્યે આદર રાખશો તો જ તમારું બાળક તમારો આદર કરશે. આ એક સાયકલ છે, આ એક ચક્ર છે જે બાળકને શીખવે છે. જે તે ગર્ભમાં અનુભવે છે તેનું જ તે અનુસરણ કરશે. પ્રેમ અને આદરનું વાતાવરણ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ છે. ભગવાન શ્રીરામનો પાંચમો દિવ્ય ગુણ એટલે નિષ્કામ સેવા. સેવા એ પરમ ધર્મ છે.
હનુમાનજીએ જ્યારે રામજીની સેવા કરે છે ત્યારે રામજી પણ કહે છે કે સેવા કરનાર હંમેશા મોટો હોય છે. નિષ્કામ સેવા એટલે અપેક્ષા વગરનું કામ. ગર્ભવતી માતાએ નાના નાના સેવાના કાર્યો કરવા જોઈએ. કોઈને પાણી પીવડાવવું, પક્ષીઓને દાણા નાખવા અથવા તો માત્ર કોઈને સ્મિત આપીને પ્રોત્સાહિત કરવા પણ ઘણું મોટું કામ છે. આનાથી બાળકના મનમાં હુંને બદલે આપણેનો ભાવ જાગે છે, અહંકારને બદલે સેવા ભાવ જાગે છે. આવું બાળક જ મોટું થઈને સમાજનું અને પરિવારનું ભલું કરે છે. ભગવાન રામનો છઠ્ઠો ગુણ છે ભક્તિ અને શરણાગતિ. જ્યારે બુદ્ધિ કામ કરવાનું બંધ કરે છે ત્યારે શ્રદ્ધા કામ કરે છે. રામજીએ હંમેશા ઈશ્વર ઉપર ભરોસો રાખ્યો. શરણાગતિનો અર્થ હાર નથી, પણ એવો વિશ્વાસ છે કે મારો પરમાત્મા મારી સાથે છે. ગર્ભકાળ દરમિયાન આવતી અચોક્કસતા એ ચિંતાનો ઈલાજ એ જ છે ભક્તિ. શ્રદ્ધા. જ્યારે માતા આધ્યાત્મિક પુસ્તકો વાંચે છે, સ્ત્રોત ગાય છે, ત્યારે બાળકના મગજમાં એવા તરંગો ઉત્પન્ન થાય છે જે તેને નિર્ભય બનાવે છે. ભક્તિથી ભરેલું બાળક હંમેશા માનસિક રીતે શાંત અને તેજસ્વી હોય છે. ભગવાન રામનો 7મો ગુણ છે સમાનતા અને ભાઈચારા. રામજીએ ક્યારેય જ્ઞાતિ, જાતિ કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા નથી. તેમણે સબરીના એઠાબોર ખાધા છે અને નિષાદરાજને મિત્ર બનાવ્યો છે. રીછ અને વાનરોને પોતાના સાથી અને સહાયક બનાવ્યા છે. આ જ છે સામાજિક સમરસતા. માતાએ પણ પોતાના મનમાં ભેદભાવના વિચારોને ટાળવા જોઈએ. દરેક વ્યક્તિ પ્રત્યે સમાનતાની દ્રષ્ટિ રાખવી જોઈએ. જો તમારા ઘરે કોઈ કામવાળા આવતા હોય તો તેમની સાથે પણ પ્રેમથી વર્તશો તો બાળક પણ નમ્રતા શીખશે. તે ભવિષ્યમાં એક એવો નેતા બનશે જે સૌને સાથે લઈને ચાલે. ભગવાન રામનો 8મો મહત્વનો દિવ્ય ગુણ છે કર્તવ્ય પરાયણતા. રામજી માટે તેમનું કર્તવ્ય સૌથી ઉપર હતું. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. તેમણે વચન અને કર્તવ્ય માટે રાજગાદીનો પણ ત્યાગ કર્યો. માતાએ પણ આળસ ત્યજીને સક્રિય બનવું જોઈએ. આ સમયે તમે એક દિવ્ય નિર્માણ કરી રહ્યા છો. પોતાનું કામ જાતે જ કરવું, જ્ઞાન મેળવવું અને સતત કાર્યરત રહેવું એ જ તમારું મહત્વનું કર્તવ્ય છે. જો માતા કર્તવ્યનિષ્ઠ હશે તો બાળક આળસુ નહીં બને. તે પોતાની જવાબદારી સમજશે અને જીવનમાં ક્યારેય પાછું નહીં પડે. દિવ્ય માતાઓ. આ 8 ગુણ એ માત્ર શબ્દો નથી, પણ એક દિવ્ય વારસો છે જે તમે તમારા બાળકને આપી શકો છો. તમારી પાસે 9 મહિનાનો આ સમય છે. આ સ્વર્ણિમ સોના જેવા સમયને કિંમતી ગણો. દરરોજ તમારા બાળક સાથે વાત કરો, ગર્ભ સંવાદ કરો. દરરોજ રાત્રે સૂતા પહેલાં તમારા બાળક સાથે વાત કરો અને તેને કહો, બેટા તું રામ જેવું ધૈર્યવાન, સંસ્કારી અને કરુણામય છે. યાદ રાખજો, તમે માત્ર એક બાળકને જન્મ નથી આપી રહ્યા, તમે એક રાષ્ટ્રના આદર્શ સમાજનું નિર્માણ કરી રહ્યા છો. તમારી કોખમાં સાક્ષાત દેવાંશ પધાર્યો છે. તેને વધાવવા માટે તમારા અંતર આત્માને રામમય બનાવી દો. જો તમને આ વિડીયો પ્રેરણાદાયક લાગ્યો હોય તો અન્ય માતાઓ સાથે શેર કરજો. આપણે સાથે મળીને રામ રાજ્ય તરફ એક ડગલું માંડીએ. કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ. શુભ ગર્ભકાળ.